वरणिवेशरमणीया दर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। हरे कृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। भक्त थावो भगवानना छे जो कठण काम। सुख सर्वे संसारना करवा जोइए हराम। નિષ્કુળાનંદ સ્વામી ધીરજાખ્યાનના માધ્યમથી ભગવાનના ભક્ત થવું એ ખૂબ કઠણ કામ છે અને એવા ભક્ત થવા માટે આ સંસારના જે દૈહિક સુખ છે, ઇન્દ્રિયોના સુખ છે, એને હરામ કરવા પડે અને ત્યારે સાચી ભક્તિ પ્રાપ્ત થાય. હરિનો માર્ગ છે સુરાનો ને નથી કાયરનું કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકી અને પછી વળતું લેવું નામ. ભગવાનનો માર્ગ એ શુરવીરતાનો છે અને એવા શુરવીર ભક્તોની કથાઓ કયા કયા ઠેકાણે શુરવીરતા રાખવી પડે, કેવી રીતે રાખવી પડે અને ભગવાનના માર્ગે શુરવીરતા રાખવા માટે કઈ હદ સુધી પહોંચવું પડે, કયા ભક્તો કેટલી હદ સુધી પહોંચ્યા છે, એની કથા નિષ્કુળાનંદ સ્વામી આપણને આમાં દેખાડે છે. કારણ કે કાચા પોચાનું કામ એ ભગવાનને માર્ગે આગળ વધવામાં ચાલે એમ નથી. બહુ શુરવીરતાનો માર્ગ છે અને આવા શુરવીર ભક્તોની કથાઓમાં પહેલી કથા સ્વામી કોની લખે છે? બહુ અદ્ભુત કથા લખે છે અને એ કથા છે ભક્ત પ્રહલાદની. શુદ્ધ ભક્ત શ્રી હરિતણા થાવું જેવા જન પ્રહલાદ.
હિરણ્યકશિપુ સુત હરિ જન થયા, કહું કયા ધુજેની માત. ચોખ્ખા ભક્ત પ્રહલાદજી જેવા થવું. એના પિતાનું નામ હિરણ્યકશિપુ છે, અસુર છે, અને એના પુત્ર એ ભગત થયા. બહુ વિરોધાભાસની વાત છે. અત્યારે આપણે એવી તકલીફ તો નથી આવવાની કે અસુર હોય અને એને ભગવાનના ભગત થવું હોય, પણ બીજી જે આ સંસારની આસુરી વૃત્તિઓ, એની સામે આપણે આપણું ભક્તપણું કેમ ટકાવવું, એ પ્રહલાદજીના જીવનમાંથી આપણને શીખવા મળશે. ગુરુ બળવાન હોય તો શું ન થાય? ભલે દુનિયાની અંદર ગમે એટલો વિરોધાભાસ રહ્યો, માનસિક રીતે, ઇન્દ્રિયોની રીતે એ વિરોધાભાસ ભક્તિ કરવામાં નડતો હોય, પણ એવા સમર્થ ગુરુ મળી જાય તો એ તમામ પ્રકારનો વિરોધ ટળી અને જીવ છે એ ભગવાનમાં મળી જાય છે. અધ્યાત્મ માર્ગમાં ગુરુ બળવાન જોઈએ, પણ એ બળવાન ગુરુ એટલે એવા નહીં 5 કિલોનો કે 5 મણનો ભાર ઉપાડીને ઠેઠ બાબાપુર સુધી દોડ્યા જાય. બળવાન ગુરુની વ્યાખ્યા સ્વામીની કંઈક અલગ છે. બળવાન ગુરુ એટલે એવા પણ નહીં કે 25-50 જણાનું ટોળું આવ્યું હોય અને એક લાકડી લઈ અને બધાને પાડી દે. પણ અહીંયા સ્વામી એવા બળવાન ગુરુ બતાવે છે કે જે બળવાન ગુરુ એ અંતઃશત્રુઓને મારી નાખે, આ આત્માને ઊંચો ઉપાડી લે, એવા બળવાન ગુરુ. અને પ્રહલાદજીને એવા જ એક બળવાન ગુરુ મળ્યા હતા, અને એમનું નામ હતું નારદ મુનિ. ગમે એવા સંસારના વિપત્તિઓ હોય, સંકટો હોય, પણ ગુરુનો ટેકો હોય ને તો એ જીવ એ આગળ વધી જાય. જેમ આ લોકની અંદર કોઈ બાળક એ માતા પિતા વિહોણું હોય, પણ એને કોઈ એક ટેકો મળી જાય ને તો એનું ભણતર ગણતર પૂરું થાય, પછી એની આસાનીથી એ જિંદગી પાર પાડી શકે. એમ પ્રારંભિક પરિસ્થિતિને પાર પાડવા માટે જ માત્ર ગુરુની જરૂર નથી, પણ છેક ભગવાન સુધી પહોંચવા માટે ગુરુની જરૂર છે. અને એટલા માટે વૃત્તિ રૂપી કરીને શણગાર સજાવજો, સંતોને ગોર કરી લગન લેવડાવજો. વૃત્તિ જે છે ને એને શણગાર સજાવવા પડે. કયા શણગાર? આપણે આ સત્સંગમાં એ શિક્ષાપત્રીની આજ્ઞારૂપી એ શણગારો હોય, એ મહારાજના નિયમ ધર્મરૂપી શણગાર જો આપણે સજાવીએ ને, સદગુરુની આજ્ઞાના વચનરૂપી જો શણગાર સજાવીએ ને, તો એક દિવસ આપણી વૃત્તિ એ આ દુનિયાના વસ્તુમાં, પદાર્થમાં, દામમાં, ચામમાં કે નામમાં જે સતત ચોંટેલી રહે છે ને, એક દિવસ ભગવાનના સ્વરૂપમાં લાગી જાય. અને ગુણાતીતાનંદ સ્વામી કહે કે એ વૃત્તિ એવી લાગી જાય કે અત્યારે મહારાજની મૂર્તિમાં રહેવું એ કઠણ પડે છે, પણ ધીરે ધીરે કરતા એ સત્સંગ, સદગુરુ આપણને ત્યાં સુધી પહોંચાડે કે એક સમય એવો આવી જાય કે જગતમાં રહેવું આપણે અઘરું પડી જાય. અને આ પ્રહલાદજી એક એવા દ્રષ્ટાંત છે. એ નારદજી અને પ્રહલાદ બંને વચ્ચેનો ગુરુ શિષ્યનો એ સંબંધ છે. હજી તો પ્રહલાદજી નાના હતા, બોલતા નહોતા શીખ્યા. સામાન્યપણે કોઈ નાનું બાળક હોય ને એને કાં પેલા માં કે બા બોલતા શીખવવું પડે, પણ પ્રહલાદજી વણ શીખે અણશીખ્યા ઉઠાવ આવે ને. પ્રહલાદજીના જીવનમાં એ નાના હતા ને ત્યારથી નારાયણ 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 નામના ઉઠાવ આવતા હતા. કથા તો આ બહુ રહસ્યવાળી છે કે
કે આપણે આપણા જીવનમાં ગુરુની જરૂર ક્યારે પડે? 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે, ક્યારે? પ્રહલાદજીએ તો ગર્ભવાસમાં ગુરુ કર્યા હતા. કથા તો એવી છે કે કયાધુના કુખમાં એક ગર્ભનો ઉછેર થાય. આ બાજુ હિરણ્યકશ્યપુ એ તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. એટલી એની પ્રચંડ તપશ્ચર્યા છે. અને કોઈ પણ તપશ્ચર્યા કરે એટલે પુરાણની કોઈ પણ કથા ઉઠાવો એટલે ખ્યાલ આવે કે ઇન્દ્ર મહારાજા છે એને તકલીફ પડે કે મારું સિંહાસન જશે. આ વખતે પણ ઇન્દ્ર મહારાજાને તકલીફ પડી છે. એટલે ઇન્દ્ર મહારાજાએ નક્કી કર્યું કે હું કયાધુને ઉઠાવી અને લઈ જાઉં. અને ઇન્દ્રએ કર્યું છે કયાધુજીનું અપહરણ અને ઉઠાવીને લઈ જાય છે. અને એમાં વચ્ચે નારદ મુનિ મળ્યા. નારદ મુનિ કહે કે આ કયાધુ છે ને એમને મારી સાથે તમે રાખો, તમારે તમારી સાથે લઈ જવાની જરૂર નથી. અને નારદજી તો એક એવું આ સંસારનું પાત્ર છે, અખંડ નારાયણ 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 એના મુખમાં ચાલુ હોય, હાથમાં કરતાલ હોય અને મુખમાં નારાયણનું નામ હોય. આ અતિ રહસ્યાત્મક વાત છે કે માતા હોય ને એને પોતાના ગર્ભમાં જ્યારે બાળક રહેલું હોય એ વખતેથી જ પોતાને કેવું બાળક જોતું છે એવા સંસ્કારો એને પ્રાપ્ત કરાવવા પડે. માતાને એવી રીતે અધ્યયન કરવું પડે, એવા વિચારો રાખવા પડે, એવી રહેણી અને કરણી રાખવી પડે. અને ત્યારે જ એ માતાની કુખે જે બાળક જન્મે ને, આપણે વાત સાંભળીએ છીએ શિવાજીની કે એની માતા એણે એવા હાલરડા ગાયા કે રામ લક્ષ્મણની વાતો કરી, ત્યારે એનું જીવન કેટલું દિવ્ય બન્યું. અત્યારનો આ જે સમયગાળો છે એ સમયગાળાની અંદર પણ માતાઓએ ટીવીથી દૂર રહેવું પડે. એવા મેગેઝિનો હોય, એવા ન્યૂઝપેપરો હોય, એનાથી દૂર રહેવું પડે. અને જ્યારે પવિત્ર સંસ્કારો ભાગવત જેવા ગ્રંથનું વાંચન કરે, રામાયણ જેવા ગ્રંથનું વાંચન કરે, સત્સંગી જીવનનું વાંચન કરે, વચનામૃતની કથાઓ સાંભળે, એ ભગવાનના લીલા ચરિત્રો સાંભળે, તો એક દિવસ એને કુખે પણ એ ભગવાન ભક્તનો જન્મ આપે છે. નારદજી એના આશ્રમની અંદર રહી અને માં કયાધુ એ ભગવાનના નામનો ધ્વનિ સાંભળે. અને ગર્ભની અંદર જે પ્રહલાદજી હતા ને એ બાળક જન્મા પછી નથી સાંભળતું, બાળક ગર્ભમાં હોય ત્યારથી સાંભળવાની એને શરૂઆત થઈ જાય છે. આજે આ પ્રહલાદજી પણ એ માના ગર્ભમાં બેઠા બેઠા એ નારાયણ 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 નામનો એ ધ્વનિ સાંભળી રહ્યા છે. ગર્ભવાસ માય ગુરુ કર્યા, મુનિ નારદ ને નિરધાર, નિશ્ચય કર્યો હરિ ભજશો, અને તજશો સુખ સંસાર. ગર્ભા અવસ્થાની અંદર પ્રહલાદજીએ એવું નક્કી કર્યું કે હવે જ્યારે મારો જન્મ થશે, આ પૃથ્વી ઉપર હું જ્યારે જઈશ ને ત્યારે આ સંસારના સુખ નથી જોતા, મારે ભગવાનને પામી જવા છે. પ્રહલાદજીએ તો ત્યારે નક્કી કર્યું ગર્ભની અંદર. પણ આપણે તો હવે અહીંયા જન્મી ગયા છીએ, આ સંતોની કથા સાંભળીએ છીએ, ત્યારે આ કથા સાંભળતા સાંભળતા આપણે આપણા જીવનની એક એક ક્ષણ છે એ હૈયે એવું તાન જોડવું પડે કે મારે હવે તો ભગવાન ભજી લેવા છે. જાગત હે સો પાવત હે, જો સોવત હે વો ખોવત હે. હવે આપણે જાગી ગયા છીએ. આ કથાઓ એ આપણને રોજ સવારે ઉઠીને જગાડે છે કે જાગો, સવાર પડી ગઈ, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રેન કહા તું સોવત હૈ. કે હવે જાગી જાઓ,
આ સવાર પડી છે, આ સત્સંગ મળ્યો ને, હવે માયાની રાત્રિ પૂરી થઈ, હવે આ સત્સંગની દિવ્ય સવાર પડી ગઈ છે. અને વહેલી સવારથી જ માંડી અને આપણે આપણા જીવનમાં એ નિત્ય ક્રમની અંદર પ્રભુજીને જોડી દઈએ. હાલતા ચાલતા ખાતા પીતા, કમસે કમ આજે આપણે કથા સાંભળીએ છીએ તો કાલે સવાર સુધી તો અનુસંધાન રાખીએ ને, તોય ધીરે ધીરે કરતા એ આપણા જીવની અંદર ભગવાનના ભજન કરવાની ટેવ પડી જાય. નારદજીએ નક્કી કર્યું છે કે પ્રહલાદજી એને મારે ભગવાનના નામ છે ને એ જપતા કરી દેવા છે. અને આ બાજુ ગુરુએ તો નક્કી કર્યું, પણ ભેગે ભેગા શિષ્ય પણ એવા મળ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે ગુરુને અને શિષ્યને બેયને શ્રદ્ધા જોઈએ, નહીતર ગુરુ બિચારા બળ કર્યા રાખે, ના શિષ્ય છે એ હું તો ઉઠે જ નહીં, તો પછી કાંઈ ફેરફાર થાય નહીં. પણ આજ ગુરુ પણ એવા મળ્યા, શિષ્ય પણ એવા મળ્યા, અને એવો સુંદર મેળાપ થયો. અને નારદજી એના માધ્યમથી પ્રહલાદજી પ્રભુનું નામ પામ્યા. પ્રહલાદજીનો જન્મ થયો. જન્મ તો બાળકનો થયો, પણ નામ એનું પાડ્યું પ્રહલાદજી. અને એ પ્રહલાદજી એ જીવન એનું રાજમહેલમાં વીતે છે, કારણ કે એ એક રાજકુળની અંદર એનો જન્મ થયો છે. રાજકારણની ખટપટ હોય એમાં બાળકને કંઈ લેવા દેવા હોય નહીં, પણ પ્રહલાદજી નાનપણથી નારાયણ નારાયણ જપે ને. એનો બાપ તો અસુર છે. હિરણ્યકશ્યપુને ચિંતા થઈ છે કે આ મારો છોકરો હવે મારા અસુરનું નામ લેવા લાગ્યો છે. સામાન્ય રીતે 1-2 વર્ષનું બાળક થાય ને પછી ભગવાનનું નામ, કોઈ પણ નામ બોલતા શીખે, પણ આ પ્રહલાદજી તો જન્મતાની સાથે ભગવાનનું નામ લેવા લાગ્યા છે. અને 2 વર્ષનો થાય અને જો બોલતા ન શીખે તો ડૉક્ટરને બતાવવું પડે કે હવે આનું જરીક જોવો તો, આખી જિંદગી આમનામ રહેશે કે એકાદા ઓપરેશનથી ચાલુ થઈ જશે. 2 વર્ષના પ્રહલાદજી જ્યાં બરાબર બોલતા થયા ને, માતાના ઉદરમાંથી જે સંસ્કાર મળ્યા હતા, પહેલાં તો નાનકડી હજી જીભ ખુલ્લી ન હોય ત્યારે તો હજી આમ કાલી ગયેલી ભાષામાં નારાયણ નારાયણ બોલવાનો પ્રયાસ કરતા હોય, પણ આજે સ્પષ્ટ રીતે એ નારાયણ 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 નામની ધૂન કરવા લાગ્યા છે. રમતા જાય તોય નારાયણનું નામ લે, જમતા જાય તોય નારાયણનું નામ લે, એને ઉઠાડે તોય નારાયણનું નામ લેવા લાગે, એને સુવા જાય તોય નારાયણનું નામ લેવા લાગે. આપણે કોનું નામ લઈએ છીએ એ જરીક વિચાર આ પ્રહલાદજીના માધ્યમથી કરવો રહ્યો. હિરણ્યકશ્યપુએ જ્યાં એ વાત સાંભળી ત્યાં તો એની 4 આંખો છે એ પોળી થઈ ગઈ હો. 2 બહારની ને 2 અંતરની, એટલે 4 આંખ કહેવાય. 4 આંખ એની ખુલી ગઈ કે આ મારો છોકરો, કોઈને પણ કોઈ ભગવાનનો ભગત હોય એને મને રાજમહેલમાં મળવા આવવું હોય ને તો એને ચાંદલો ભૂષીને કંઠી ઉતારીને આવવું પડે, અને આ મારા જ ઘરમાં જન્મેલું બાળક, મારો જ દીકરો આજ નારાયણનું નામ લે છે, નક્કી કંઈક અનિષ્ટ થવાનું છે. કેવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે દીકરો ભગવાનનું નામ લઈને વિચાર કરે છે કંઈક અનિષ્ટ થવાનું છે. હિરણ્યકશ્યપુએ કહ્યું કે સાંભળી લે, તારે હવેથી આ નામ લેવાનું બંધ કરવાનું છે. જ્યાં હિરણ્યકશ્યપુ ખીજાઈ ગયો છે અને એ વખતે બરોબર કંઈક રાજકારણનું કામ આવ્યું એટલે મૂકીને હાલતો થઈ ગયો. વળી પાછો હિરણ્યકશ્યપુ પોતાની પ્રવૃત્તિમાં લાગ્યો અને નિષ્કુળાનંદ સ્વામી આ 2 વર્ષની ઘટના અને પ્રહલાદજીને પછી સીધા 7 વર્ષના થયા એ કથા લખે છે. ધીરે 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 કરતા પ્રહલાદજીની ઉંમર 7 વર્ષની થાય છે. હવે ભણવાની શરૂઆત કરવા લાગ્યા છે. હિરણ્યકશ્યપુએ 2 શિક્ષકોને તેડાવ્યા, કારણ કે એ તો ભાઈ રાજકુળનો રાજકુમાર કહેવાય. એને કાંઈ એડમિશન લેવા માટે ન જવાનું હોય, એને તો શિક્ષકને અહીંયા તેડાવે કે હવે તમારે આ 2 છોકરાને ભણાવવા લઈ જવાના છે. અને સંડા અને મર્ક નામના 2 શિક્ષકો એને ત્યાં આવ્યા છે. હિરણ્યકશ્યપુએ કહ્યું, સાંભળો,
આને તમારે બધું પર્સનલ ક્લાસ લેવાના છે. આપણા અસુર કુળના એક એક એના જીવનમાં સંસ્કાર વણાઈ જવા જોઈએ. એક પણ સંસ્કાર આપણા અસુર કુળના બાકી રહેવા જોઈએ નહીં. હવે આપણને ખબર નથી પડતી કે આને સંસ્કાર કહેવાય કે કુસંસ્કાર કહેવાય. આપણા અસુર કુળની એક એક રીત શીખવાડો. કેમ ચાલવું, કેમ બોલવું, કેવી રીતે કોની સાથે વર્તન કરવું, એ બધું શીખવો. અને પ્રહલાદજીને એ લય અને સંડ અને અમર્ક એની જે પાઠશાળા હતી ત્યાં લઈ ગયા છે. પ્રહલાદજી એ ભગવાનનું નામ લઈ હિરણ્યકશ્યપુને ગમે નહીં હો. અત્યારે પણ ક્યાંક ક્યાંક આવા હિરણ્યકશ્યપુ જેવા મા બાપ જોવા મળે ખરા હો. એ અહીંથી ગુરુકુળમાંથી શીખવાડ્યું હોય કે ઘરે જઈને પૂજા તમે છોકરાઓ કરજો, માનસી પૂજા કરજો. બાળકોએ દ્રઢ પણ કર્યું હોય કે આપણે પૂજા કરવી છે, માનસી પૂજા કરવી છે, સંસ્કાર રાખવા છે. પણ છોકરો ઘરે જાય, પહેલે દી પૂજા કરે, બીજે દી કરે, ત્યાં તો ત્રીજે દી એની માતા જ વળી કહે કે રોજ ઉઠીને હું મંડી પડશો, હું તો રહેતો હતો ત્યારે ક્યાં આખી જિંદગી અહીંયા ઘરે કાઢવાની હોય, ઘડીક હોઈ લેવાય. આ શું થયું? એક અસુર કુળની જ રીત થઈ ને. બાકી તો આપણી ભારતીય સંસ્કૃતિની રીત તો કાંઈ આવું શીખવતી નથી. બાળક માનસી પૂજા કરવા બેસે તો આખો પરિવાર મળીને દાંત કાઢે. આ મળી પહેલી વખત ગુરુકુળમાં જઈ આવ્યો, ત્યાં આવીને આંખું બંધ કરીને બેસી ગયો છે. પણ એ માતા પિતાએ, એ પરિવારે વિચાર કરવો પડે કે આપણે આપણા કુળની અંદર એક ભક્તનું નિર્માણ કરવું છે, એક ચારિત્ર્યવાન એક બાળકનું નિર્માણ કરવું છે. એ સૌ કોઈ એને જોવે ને તો એની છાતી ટાઢી થાય એવો અમારા ઘરમાં બાળક છે, એનું નિર્માણ કરવું છે. તો જ માતા પિતા છે એ પવિત્ર માતા પિતા કહેવાય. નહીંતર આ હિરણ્યકશ્યપુની લાઈનમાં બેસે એને બેસાડવામાં કોઈ જરા પણ વાંધો નહીં. પ્રહલાદજીને તો ભગવાનના ભજનનું તાન છે અને એના પિતાને તો આ જગત ભગવાનમાંથી તોડાવવાનું તાન છે. શિક્ષકોને ભલામણ કરી દીધી છે. તાલીમ લેવી પડે હો. અસુર કેમ થવું એની તાલીમ લેવી પડે અને ભક્ત કેમ થવું એની તાલીમ લેવી પડે. આ ગુરુકુળ જેવી સંસ્થાઓ, શાસ્ત્રીજી મહારાજનું તો એ જ ધ્યેય હતું ને કે અમારે ભક્તના નિર્માણ કરવા છે. જે દિવસે આ સમાજને જરૂર પડશે તે સ્વામી કહે કે મારું ગુરુકુળ છે અને પ્રહલાદજી અને ધ્રુવજી જેવા બાળકો આવશે. જેથી જરૂર પડશે તે દિવસે કોઈ ઉચ્ચ દેશભક્ત જેવા બાળકો, ઉચ્ચ દેશભક્તો એની ખોટ આ ગુરુકુળ પૂર્ણ કરશે. અને આજે આપણે એ ગુરુકુળ પરંપરાના માધ્યમથી આપણે આપણા જીવનનું ઘડતર કરી રહ્યા છીએ. ત્યારે એક વખત શાસ્ત્રીજી મહારાજના દાખલાને પણ આપણે તાળીઓથી વધાવીએ. હિરણ્યકશ્યપ તો કહે છે કે આ નારાયણનું તું નામ લે છો, એ નામ તો આપણા દુશ્મન છે. અને પ્રહલાદે કહ્યું, ત્યારે પ્રહલાદ કહે પાપી જાનના હશે શત્રુ શ્રી ભગવાન, મારે તો સદા મિત્ર છે, આદિ અંતે મધ્યે નિદાન. પ્રહલાદજીએ તો શિક્ષકોને પણ સમજાવી દીધું કે શત્રુ એ તો આમ જગતના જીવના હશે, પણ મારે તો પહેલા ભગવાન મિત્ર હતા, અત્યારે પણ એ મિત્ર જ છે અને મારા મિત્ર રહેવાના છે. શિક્ષકોને થયું આને ગમે એમ કરીને સમજાવશું તો એ કાંઈ સમજશે નહીં. અને શિક્ષકો ઠાકે એટલે કહી દે કે હવે તારે જેમ કરવું હોય એમ કર, તારી જિંદગી છે, તારા માવતરની જિંદગી છે, હારી કરવી હોય તો તું સુધર, નહીંતર જા તું ભટ.
આજ આ એના શિક્ષકોએ પણ નમતું મૂકી દીધું કે આને ભગવાન ભજવા હોય તો ભલે ભજે, આને કઈ આપણા સંસ્કાર પાડવા છે એની કઈ વાત નથી એવું લાગતું નથી. શિક્ષકો ભાગ્યા અને શિક્ષક કંટાળે એટલે ઘણી વખત ક્લાસમાંથી વયા જાય. એટલે પ્રહલાદજીના શિક્ષકો પણ એવી રીતે ત્યાંથી દૂર થયા. સંત અને અમર એટલે પ્રહલાદજી એ બધા સહપાઠી મિત્રો હતા ને, પ્રહલાદજી કોઈ આગળ ઊભા થઈને અને બધાને ઉપદેશ આપ્યો કે મારી જાઓ સૌને મૂર્ખા સીધ ચડો છો બીજે નોર ભજો શ્રી ભગવાનને તજો બીજો શોર બપોરા. એ સાંભળો સાંભળો સાંભળો, આ નકરો તમે આ અસુરના જે શિક્ષકો એ શીખવે એમ તમે વર્તો છો. મૂર્ખ લોકો, આપણે બધાને મરી જવાનું છે. આ દુનિયામાં કોઈ અજરમર થયો નથી. ભગવાનનું ભજન કરી લો, ભગવાનના જપ જપી લો. બાળકો કે પેલા પ્રહલાદ વાત તો સાચી, તમે કહેશો એમ કરશો, પણ આ અમને બધું શીખવાડે છે એનું શું? અરે એ તમને જે શીખવાડે છે એ તો ભગવાન જેથી પારખા લેશે ને તેથી કઠણ પડી જશે. માટે જો સુખી થવું હોય તો નારાયણનું નામ લો. અને પ્રહલાદજી એને શીખવું, મિત્રો બધા સંમત થયા અને મિત્રો પણ નારાયણ 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 નામ લેવા માંડ્યા. ઘણા બાજુ સાહેબ ભયા તો ગયા હતા, પણ કાને નારાયણ નામનો ધ્વનિ સાંભળો એટલે એને એમ થયું કે આ મારો એક છોકરાને આપણે એડમિશન આપ્યું છે ને એ આખી સ્કૂલને બગાડશે. ચિંતા થઈ. આખા મેનેજમેન્ટ ઉપર ભારે ભાઈનો પ્રશ્ન આવ્યો કે આપણો આખી આ સંસ્થાને બગાડશે. શિક્ષકોએ હિરણ્યકશ્યપ પાસેથી વાત કરી કે આ તમારો છોકરો એ અમારી આખી પાઠશાળાની અંદર વાતાવરણ બગાડે છે, તો હવે તમે કંઈક કરો. ખોલી મરમાં ખરું કહો પ્રહલાદ તમારો જે જન તે તો ભક્ત છે ભગવાનનો અમે જોઈ લીધું તમારો છોકરો એ તો ભગવાનનો ભક્ત છે. અમે બધી રીતે એની પર ટેસ્ટ કર્યા પણ કઈ સુધરે એવો લાગતો નથી. માટે હવે તમે જ એનો કઈ ઉપાય કરો. પ્રહલાદજીને વળી પાછા રાજમહેલમાં લાવ્યા. હિરણ્યકશ્યપની સામે ઊભો રાખે, પણ પ્રહલાદજી તો નારાયણ 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 નામનો જપ જપે અને હિરણ્યકશ્યપુ ક્રોધિત થઈ ગયો. અને એના સૈનિકોને આજ્ઞા આપી છે, સૈનિકો સાંભળી લો, આ પ્રહલાદ છે એ તો અસુર કુળ કાનનનો કાપનાર છે. એ ઉઠા આપણું આ લીલું છમ અસુર કુળ, આની રીત આની ભાત, આ પ્રહલાદ છે ને એ તો એક કુહાડા સમાન છે. આપણા અસુર કુળને ટાળી દેશે. માટે એને મારો, એને સજા કરો, એને પીડો. જે થાય જે કરવું પડે એ બધું જ કરો, પણ આને મુખમાંથી નારાયણ નામ છે એ તમે ગમે એમ કરીને મુકાવો. એ આપણા કુળનો કાળ છે, એક દિવસ આપણા કુળનું નિકંદન કાઢી નાખશે. અને આ હિરણ્યકશ્યપુએ એવો આદેશ આપ્યો છે. અને પ્રહલાદજી તો ભાઈ નારાયણ 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 નામના જપ અખંડ જપતા રહે છે. અને આ બાજુ હિરણ્યકશ્યપુના સૈનિકો એ પ્રહલાદજીને મારવા માટે, પીડવા માટે અને પરેશાન કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે, વિચાર કરી રહ્યા છે. પણ પ્રહલાદજી તો એક નારાયણનું નામ મૂકતા નથી, પણ એ કેવી રીતે હેરાન કરે છે, પરેશાન કરે છે, પીડે છે, એ કથાઓ આપણે આવતીકાલે સાંભળીશું. અને ત્યાં સુધી આપણે સ્વામિનારાયણ ભગવાનના નામનું સ્મરણ પ્રહલાદજી જેમ કરતા હતા
એવી રીતે આપણે પણ કરતા રહીશું. પણ અત્યારે કથાની પૂર્ણાવધિમાં આવો 2 મિનિટ ભગવત નામ સંકીર્તન કરી કથાને પૂર્ણ કર્યું. સ્વામિનારાયણ